કોંગ્રેસ કાર્યાલયથી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકર્તાઓએ કકડાટ કર્યો છે। પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં કાર્યકર્તાઓએ કકડાટ કર્યો હોવાના સમાચારો મળી રહ્યા છે। પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર અત્યારે કડી તાલુકાના કાર્યકર્તાઓ વિરોધ કરવા માટે કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા છે। કડી તાલુકાના આ કાર્યકર્તાઓ છે અને વિરોધ કરવા માટે કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા હોવાના સમાચારો મળી રહ્યા છે। પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે। સંવાદદાતા બ્રિજેશ દોશી જોડાઈ ગયા છે। બ્રિજેશ, જણાવો શું છે મામલો? જે રીતે વાત કરવામાં આવે જીજ્ઞા, તો કોંગ્રેસના કડી તાલુકાના જે આગેવાનો છે તેઓ અહીંયા પહોંચ્યા છે। આ જે રીતે અહીંયા તને જે જોઈ શકાય છે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે અને જે તમામ લોકો આગેવાનો સાથે અહીંયા પહોંચ્યા છે તેમની જે અહીંયા તમામ આગેવાનો અહીંયા પહોંચ્યા છે બળદેવજી વિરુદ્ધમાં જે છે સૂત્રોચ્ચાર કરવામાં આવે છે। જે આગેવાન છે એમની સાથે વાત કરીશું। શું માંગણી છે, કેમ અહીંયા વિરોધ કરી રહ્યા છો? વિરોધમાં એ છે, ભાઈ ઉભા રહો, વિરોધમાં એ છે કે કડી તાલુકા કોંગ્રેસનું હોય, કડી શહેર સમિતિના પ્રમુખની, ભાઈ સાંભળો, પ્રમુખનું હોય, ગમે ત્યારે કંઈ પણ હોય તો બળદેવજી કલોલ તાલુકાના ત્યાં આગળ ચૂંટાયેલા ધારાસભ્ય છે, ત્યાંથી આખા કડીનો હવાલો એ પાડે છે। ઠાકોરોને અહીંયા કંઈ નુકસાન પડે, ઠાકોરોને પોલીસ પકડે, મુસ્લિમને કે બીજા કોઈ કોંગ્રેસના કોઈ વ્યક્તિને અહીંયા તકલીફ થાય ત્યારે બળદેવજી કોઈને છોડાવવા નથી આવતા, ક્યાંય મદદ કરવા નથી આવતા। અને જ્યારે આવી કંઈ નિમણૂક હોય કે જ્યારે કંઈ પોસ્ટિંગ કરવાનું હોય અધિકારી હોદ્દેદારોનું, ત્યારે એ એમના મળતિયા માણસોને ત્યાં બોલાવીને આખો એમના ઉપર હવાલો પાડે છે। ત્યારે કોની સામે વિરોધ છે, કોના નામને લઈને તમે તકલીફ છે ને અહીંયા શું રજૂઆત કરવા આવ્યા છો? અમે અહીંયા મોહતજી ઠાકોર જે અમારા કાર્યકર નથી, અમે એમના પંચાયતની ચૂંટણીમાં એમની સરપંચની ચૂંટણીમાં ઠાકોરોના 500 ઘર છે, પ્રજાપતિનું 1 ઘર છે, 5 ઘર છે। 3 ટ્રમથી પ્રજાપતિના 5 ઘરવાળા સરપંચમાં ચૂંટાય છે અને આ 3 ટ્રમથી 500 ઘરવાળા ઠાકોરો હોવા છતાં આ હારી જાય છે। એમને એમના ગામમાં કોઈ સ્વીકારતું નથી, પ્રમુખ બનાવે છે તાલુકાના। અમારે તાલુકા પ્રમુખ બદલો, અમે એવું કહ્યું છે કે ભાઈ તાલુકા પ્રમુખમાં તાલુકાના આવીને તમારે નિરીક્ષકને મૂકો, 4 માણસને આપણે પોસ્ટિંગ કરીશું, 4 માણસ અહીંયા અમે ઉમેદવાર મૂકીશું, 4 માણસમાંથી લોકો જેને ચૂંટી દેશે એને તમે પ્રમુખ તરીકે નિમણૂક આપો, એમાં અમે મહોતજી આવશે તો એને ઊભો રાખીશું। એ બધાની જોડે લોકોને પૂછ્યા વગર એમની નિમણૂક થઈ છે, લોકોને પૂછ્યા વગર એમની નિમણૂક થઈ છે, એમની નિમણૂક લોકોને પૂછ્યા વગર થઈ ગઈ છે। અને એટલે આખા તાલુકાના 90% લોકો આમની સામે છે, માત્ર બળદેવજી આ ભાઈના ટેકેદાર છે। અને એ આ નવી પંચાયતની જે ચૂંટણી છે એ પંચાયતની આવનારી ચૂંટણીમાં એમના માણસોને વ્યવસ્થિત મળી જાય, હોદ્દાઓ ચૂંટણીમાં ટિકિટો મળી જાય, એના માટે આખી પરિસ્થિતિ ઊભી થઈ છે। વાત કરવામાં આવી જે મુખ્ય મુદ્દો છે તમામ તો હોદ્દેદારોની નિમણૂકને લઈને કડીના કાર્યકર્તાઓ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે, વિરોધ કરી રહ્યા છે। કડી તાલુકા પ્રમુખની નિમણૂક રદ કરવાની કાર્યકર્તાઓ માંગણી કરી રહ્યા છે। પ્રદેશ અધ્યક્ષ અને પ્રભારી સાતવને રજૂઆત કરવા કડીથી અમદાવાદ આ તમામ કાર્યકર્તાઓ આવ્યા છે, હાથમાં બેનર્સ લઈને આવ્યા છે। કડી તાલુકા પ્રમુખની નિમણૂક રદ કરવાની કાર્યકર્તાઓ માંગ કરી રહ્યા છે। રાજીવ સાતવને મળવા માટે આવ્યા છે, રજૂઆત છે તાલુકા પ્રમુખની નિમણૂક રદ કરવાની અને આ તમામ કાર્યકર્તાઓ અત્યારે રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે, હાથમાં બેનર્સ લઈને આવ્યા છે અને કોંગ્રેસ કાર્યાલયની બહાર હલ્લો મચ્યો છે। કોંગ્રેસના લગભગ ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અત્યારે જોવા મળી રહ્યા છે। ત્યાં સમજાવવામાં આવી રહ્યા છે, હાલ તમામ આગેવાનો નીચે પહોંચી ચૂક્યા છે અને તેમને સમજાવવામાં આવી રહ્યા છે। જે રીતે વાત કરીએ હિમાંશુભાઈનો જે જિલ્લો છે ગાંધીનગર જિલ્લો, ત્યાંની જ આ વાત છે અને એટલા માટે આ જે સમગ્ર મામલો છે એ મામલો ગરમાયો છે। પ્રદેશ પ્રભારીની હાજરીમાં આ પ્રકારની જે ઘટના થાય તેને લઈને ચોક્કસ સવાલો ઉઠી રહ્યા છે। જી જીજ્ઞા। બિલકુલ બ્રિજેશ, ત્યાં ઘણા બધા કોંગ્રેસના અગ્રણી કાર્યકરો પણ જોવા મળી રહ્યા છે, તેઓ શું પ્રતિક્રિયા આપી રહ્યા છે? કેમ આટલો બધો હલ્લો કોંગ્રેસમાં અને કોંગ્રેસમાં જ?
બ્રિજેશ, રોકવા માંગીશ આપને. બળદેવજી ઠાકોર આપણી સાથે જોડાઈ ગયા છે. બળદેવજીભાઈ, આપની સામે આક્ષેપો થઈ રહ્યા છે કિન્નાખોરીના. આપના જ કાર્યકર્તાઓ આક્ષેપ કરી રહ્યા છે, શું કહેવું છે આપનું? મારા કોઈ કાર્યકર્તા જી, કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે બળદેવજીભાઈ આપની સમક્ષ. લાગે છે અત્યારે જવાબ આપવા માટે તૈયાર નથી બળદેવજી ઠાકોર અમારી સાથે, પણ તેમને પૂછવાનો આપણે જરૂરથી પ્રયત્ન કર્યો. કડી તાલુકા પ્રમુખની નિમણૂક રદ કરવા માટે તમામ કડીના કોંગ્રેસના કાર્યકર્તાઓ અત્યારે કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા છે, હલ્લો મચાવી રહ્યા છે અને સીધો જ આક્ષેપ બળદેવજી ઠાકોર પણ કરવામાં આવ્યો છે.